હાલો, નમસ્કાર સાહેબ, હું ઘરનું ઘર રિયલ એસ્ટેટ માંથી બોલું છું. અમે 3 BHK નો એક બંગલો મૂકી રહ્યા છીએ. તમે ખરીદવા માટે ઈચ્છુક છો સાહેબ? તમને મારો નંબર કેમ ખબર? અરે સાહેબ, ઈ તો નંબર અમને મળી જાય. તમે બીજે મકાન જોતા હોય ને એટલે દલાલ થ્રુ મળી જાય. ખરીદવાની ઈચ્છા હોય ને સાહેબ, લઈ લ્યો. લીધા જેવું છે અને પાછું સસ્તી કિંમતમાં સારા એરિયામાં. શું કિંમત છે? કિંમત છે 38 લાખ રૂપિયા. ઓહો, કિંમત તો બહુ વધારે કહેવાય. અરે વધારે નો કહેવાય સાહેબ, 85 વારનું છે ને, અંદર પાછી બધી સગવડતા. બીજી હું સગવડતા હોય વળી? અરે તમામ વસ્તુ સાથે, તમારે પહેરે કપડે આવી જવાનું, અંદર ટીવી, ફ્રીજ, ફર્નિચર બધું કમ્પ્લીટ. બધું કમ્પ્લીટ? હા, બધું કમ્પ્લીટ. તો બાયડી છોકરા લાવવાના કે નહીં લાવવાના? અલ્યા ભાઈ, ઈ તો લાવવા પડે ને. તો હમણાં તો તમે કીધું કે પહેરે કપડે આવતું રહેવાનું. અરે સાહેબ, એટલે ઘરની કોઈ વસ્તુ નહીં લાવવાની એમ. હા તો હોય ઈ તો બીજા ઘેરથી જ લાવ્યા હોય ને તો ઈ લાવવાનું. અરે ભાઈ, મતલબ તમારા પરિવારને આવી જવાનું. પણ મારે ક્યાં પરિવાર છે? હું તો વાંઢો છું. તો હું મગજની નસ ખેંચે છે, મુજ ફોન. તો મેં ક્યાં તને ફોન કર્યો? તું મૂક. આવા ને આવા હવારમાં ભટકી જાય. પેલો કોલેજ થઈ ગયો, આજે આખો દિવસ બગડશે. માર બેન માટે તો એવો છોકરો ગોતવાનો હે ને જેનો બિઝનેસ બહુ ઊંચો હોય. હા, તે એવો જ એક છોકરો મારી નજરમાં હે. કોણ હે? મારો ભાઈબંધ. શેનો બિઝનેસ કરે? ગિરનાર ઉપર ગલ્લો એનો. હા, સાચું કહું, બહુ ઊંચો બિઝનેસ છે એનો. આજ તો એકાદાને પાડી જ દેવાનો થાય છે, ધંધો કરી જ લેવાનો છે. હેલો, નમસ્કાર સર, હું અમથું હેલ્થ કેર સેન્ટર માંથી ચકોચોમું બોલું છું. હા બોલો. શું તમને માથાના વાળ કરે છે? હા, ધીમે ધીમે કરતા હતા. તો સાહેબ, તમે અમારી કંપનીનું મૂળિયેથી પકડો તેલ વાપરો. 100% રિઝલ્ટ સાહેબ, વાળ ખરતા બંધ. મૂળિયેથી પકડો તેલ, એનાથી શું થાય? વાળના મૂળિયાને મજબૂત કરી દેશે સાહેબ. મજબૂત કરી દે. હા સાહેબ, એકવાર વાપરીને ખાતરી કરો, પછી તમે પણ બીજા 5 ને સીંધશો. તેલ તો તમારું સારું હોય છે, એમાં ના નહીં, પણ તમે બહુ મોડું કરી નાખ્યું. કેમ મોડું કરી નાખ્યું એટલે? મારે આખા માથાના વાળ ખરી ગયા 2 વર્ષ થયા, હવે મૂળિયાય નથી. પણ શું? પણ મારા ભાઈબંધ છે 5, એને હવે ધીમે ધીમે ટાઈલ પડવાની શરૂ થઈ ગઈ છે. હા, તો એને ચીંધો આપણું તેલ. તમે કયો, એ તમને કમિશન આપી દેશું. એમાં તો તમે ગમે એટલું કયો, કમિશન આપો, આપણે સીધવાનું થતું નથી. અરે પણ એમાં વાંધો શું છે? એમાં હું છે ને, મારે હાથવારો થાય. પેલા ઈ મને ટાલિયો કહેતા હતા, તો હવે મારે મોકો આવે એને જવા ન દે ને. અમને અભરખાતો હોય ને કે કોકને ટાલિયો કહી. હાલો સાહેબ, આપણો હિસાબ કરો. તેલ નહીં વેસે તમારું. અહીં બધાને બદલા લેવા છે, બદલા. હિસાબ કરો મારો. પારુલ, ગાંધીજીના પપ્પાનું નામ શું હતું? જયંતિ. શ્રી જયંતિ કરમચંદ ગાંધી હતું. તો પછી કેલેન્ડરમાં ગાંધી જયંતિ કેમ લખેલું આવે? એ મારા બાપ ચાહે આવી હે તું. પારુલ, ચમ આમ ઉદાસ બેઠી? કઈ નહીં. શું કઈ નહીં? કઈક તો હશે, બોલ. આજ મેં ફેસબુકમાં મારો ફોટો અપલોડ કરીને લખ્યું હતું કે હે ને હું કેવી લાગુ છું. હા તો એક જણાએ મને એવી કોમેન્ટ કરી કે તાર ઘરમાં આરીસો નહીં, જોઈ લે ને, અમને શું કામ પૂછે? કે આમ તો હાથ શું નહીં પૂછ્યું? એટલે તમને ખબર હે જિંદગી જીવવાની 2 રીત કઈ? ના, મને નહીં ખબર. હા, ગાડા જેવા હોય, તમને કઈ ખબર જ નહીં હોતી ને. એક હે ને ઊંડો શ્વાસ લેવાનો અને એક ઊંડો શ્વાસ છોડવાનો. વાહ, તમારી હોશિયારી, વાહ.